નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આગામી 3 કલાક હજી પણ ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને આગાહી સામે આવી રહી છે, જેમાં અમદાવાદ હવે પછી મિત્રો બનાસકાંઠા સાબરકાંઠાના જિલ્લાઓની અંદર વરસાદ પડશે। આ સાથે મિત્રો અત્યારે અરબ સાગરની અંદર જે સિસ્ટમ બની હતી એ ગુજરાતથી ખૂબ નજીક હતી, પરંતુ હવે એ સિસ્ટમ નબળી પડી એવું મિત્રો જાણવા મળી રહ્યું છે। પરંતુ એ સાથે બંગાળની ખાડીની અંદર ફરી વખત એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને ત્યાં પણ એક વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે બંગાળની ખાડીની અંદર 4 નવેમ્બરથી ગુજરાત ઉપર જે અસર થતી જોવા મળવાની હતી એ અસર હવે બંગાળની ખાડીની અંદર જોવા મળશે। એટલે 4 નવેમ્બરથી બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને ત્યાર પછી એ મિત્રો ડિપ્રેશન સુધી પહોંચી અને જે સિસ્ટમ બનશે એ વાવાઝોડામાં રૂપાંતરિત થશે। તો બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બનશે એના કારણે બંગાળના જે વિસ્તારો છે, બંગાળની ખાડીની જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડશે। આ સાથે આ સિસ્ટમ ધીમે ધીમે મિત્રો મધ્ય ભારત તરફ આવશે અને ફરી વખત ગુજરાત ઉપર વાતાવરણની અંદર પલટો આવવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે। આ સાથે અત્યારનો જે લાઈવ લેટેસ્ટ હવામાન સમાચાર તમને દર્શાવી દે, જેમાં અત્યારના ગુજરાત રાજ્ય ઉપર કયા જિલ્લાઓની અંદર મેઘતાંડવ જોવા મળશે, કારણ કે અત્યારે રાત્રિ દરમિયાન રાત્રિના 10 વાગ્યે ગુજરાતના અમદાવાદ, દાહોદ, વડોદરા, મહેસાણા, ડુંગરપુરના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ હોવાના કારણે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો ગઈકાલે જે દ્વારકા, જામનગર, જૂનાગઢ અને પોરબંદરના જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો છે એવો જ વરસાદ હવે મિત્રો અમદાવાદ, પાલનપુર, ડુંગરપુર અને ઉદયપુર જેવા વિસ્તારોની અંદર છે વરસાદ જોવા મળશે। એટલે કે છોટા ઉદયપુરના વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે। તમારા જિલ્લાની અંદર અત્યારે કેવું વાતાવરણ છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। આ સાથે અત્યારે હવામાન વિભાગ દ્વારા પણ એક સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે। હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એમાં મિત્રો હવે ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એનો વારો પડશે, જેમાં પાલનપુર છે, મહેસાણા છે, આ સાથે થરાદ છે, ઉદયપુર છે, આ દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે સારામાં સારો પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે। એટલે ઉત્તર ગુજરાતની અંદર જે વરસાદની સિસ્ટમ છે એ આજ રાત્રિથી બદલાશે અને આવતીકાલે વહેલી સવારથી ગુજરાતના મધ્ય ભાગના જે વિસ્તારો છે, મધ્ય ભાગના જે જિલ્લાઓ છે તેની અંદર મિત્રો ધુમ્મસવાળું વાતાવરણ અને વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળવાનું છે, જે ગુજરાતના લગભગ તો અત્યારે છે એ 15 જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે। એ મિત્રો તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું કે કયા જિલ્લાઓની અંદર હજી પણ વરસાદની સ્થિતિ જોવા મળશે, કારણ કે જે અરબ સાગરની અંદર જે ડિપ્રેશનવાળી સિસ્ટમ હતી એ ડિપ્રેશનવાળી સિસ્ટમ હવે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ અને નબળી પડી છે। તે નબળી પડતાની સાથે મધ્ય ગુજરાત તરફ આ સિસ્ટમ આગળ વધી છે અને હવે પછી આ સિસ્ટમનો નવો રાઉન્ડ છે ગુજરાત ઉપર ફરી વખત 7 નવેમ્બરથી છે જોવા મળશે। એટલે કે 6 અથવા તો 7 નવેમ્બરથી ગુજરાત રાજ્યનું વાતાવરણ ફરી વખત પલટાતું જોવા મળવાનું છે। અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો 5 નવેમ્બરના વહેલી સવારથી જ ગુજરાત રાજ્ય ઉપર ફરી વખત વાદળોનો ઘેરાવો છે જામશે, જેમાં વહેલી સવારથી ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર ઝાપટા સ્વરૂપે વરસાદ પડવાનો છે અને આ વરસાદની આગાહી મિત્રો હવામાન વિભાગ દ્વારા જે સેટેલાઇટ ઇમેજ લેવામાં આવી છે એમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। એટલે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી પણ તમે 5 નવેમ્બરનું હવામાન જોઈ શકો છો, જેમાં ગુજરાતના દ્વારકાથી લઈ અને ઠેક મિત્રો અમરેલી સુધીના જે વિસ્તારો છે, જેમાં થાન છે, જામનગર છે, સાથે જૂનાગઢ છે, તે સાથે મિત્રો અત્યારે સલાયા છે, ભાણવડ છે અને પોરબંદર છે, જસદન અને ગોંડલ છે, રાજકોટ અને ચોટીલા છે, મોરબી, બોટાદ અને સુરેન્દ્રનગર છે। આ દરેક જિલ્લાઓની અંદર 5 નવેમ્બરના રોજ વહેલી સવારનું વાતાવરણ તમે જોઈ શકો છો એ પ્રકારનું અત્યારે જોવા મળી રહ્યું છે। બાકી તો મિત્રો અત્યારે અરબ સાગરની અંદર જે સિસ્ટમ બની છે એ અને બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની રહી છે એના વિશેની વાત વધારે કરીએ તો બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની રહી છે એ મિત્રો મ્યાનમાર અને થાઇલેન્ડના દેશો છે ત્યાંથી મિત્રો વાવાઝોડું આગળ આવતું જોવા મળશે અને બંગાળની ખાડીની અંદર આ જે વાવાઝોડું આવશે ત્યાર પછી આ વાવાઝોડાની જે સીધી અસર છે એ પૂર્વ ભારતના જે ભાગો છે તેની અંદર વધારે પડતી જોવા મળશે, જેમાં ભુવનેશ્વર અને કોલકાતા જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જોવા મળશે। અને મિત્રો અગાઉ પણ આપણને જે માહિતી મળી હતી એમાં નવેમ્બર મહિનાની અંદર ગુજરાત ઉપર જે વાતાવરણ બદલાનું છે એવું જ વાતાવરણ અરબ સાગરની અંદર જે સિસ્ટમ બની હતી એવી સિસ્ટમ બંગાળની ખાડીની અંદર જોવા મળશે અને જે
નવેમ્બર મહિનાની આગાહી દર્શાવવામાં આવી રહી છે એમાં ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ ધોધમાર વરસાદ પડવાને લઈને માહિતી સામે આવી રહી છે। તેમાં મિત્રો નવેમ્બર મહિનાની જે આગાહી છે ગુજરાત રાજ્ય ઉપર ભયંકર સાબિત થવાની શક્યતા હતી, પરંતુ અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો 7 નવેમ્બર સુધી ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ વાદળછાયું અને વરસાદવાળું રહેશે। 6 થી 7 નવેમ્બર પછી છે એ વાતાવરણની અંદર મોટો પલટો આવશે। ત્યાર પછી મિત્રો વરસાદની પરિસ્થિતિ છે એ ખૂબ ઓછી થશે। આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે। વિવિધ મોડેલોના ભાગરૂપે આપણે જ્યારે પણ આગાહી જોઈએ છે ત્યારે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે માહિતી આપવામાં આવતી હોય એ માહિતીના ભાગરૂપે પણ જે ગુજરાતનું વાતાવરણ છે ચોક્કસપણે હવે સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે, એટલે કે સૂકું વાતાવરણ જોવા મળશે। હા મિત્રો, રાજસ્થાન લાગુના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના જે 3 થી 4 એવા જિલ્લાઓ છે કે એ જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને માહિતી મળી રહી છે, પરંતુ એ પણ લગભગ છે એ ઓછો વરસાદ પડવાની શક્યતા રહેલી છે, એટલે કે 2 ઇંચથી લઈને 3 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે। વધારે વરસાદ પડવાની અત્યારે કોઈ પણ પ્રકારની શક્યતા આ ભાગની અંદર દર્શાવવામાં નથી આવી। હવે મિત્રો, ગુજરાત રાજ્યના મુખ્ય શહેરોની વાત કરવામાં આવે તો અમદાવાદ, ગાંધીનગરમાં પણ દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળશે। આજે મિત્રો અમદાવાદ લાગુના વિસ્તારો અને મધ્ય ગુજરાતના જે ખાસ કરીને 3 થી 4 એવા જિલ્લાઓ છે કે ત્યાં વાદળછાયું વાતાવરણ છે, ભેજનું પ્રમાણ છે ખૂબ વધારે જોવા મળશે, કારણ કે અરબ સાગરમાંથી અત્યારે છે એ ભેજના પવનો આગળ વધી રહ્યા છે। 700 HPAના લેવલથી લઈ અને 850 HPAના લેવલ સુધીના જે વાતાવરણની આપણે આગાહી જોઈએ તો એમાં મિત્રો હવાની અંદર એટલે કે હવામાનની અંદર છે એ ભેજનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળવાનું છે। જોકે મિત્રો ટૂંક જ સમયની અંદર વરસાદની જે માહોલ છે એમાંથી હવે લોકોને મુક્તિ મળશે। હવામાન નિષ્ણાંતોનું કહેવું છે કે 10 નવેમ્બર સુધીમાં રાજ્યમાંથી વરસાદનો માહોલ છે સંપૂર્ણપણે દૂર થઈ જશે, અને એવામાં પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે 7 નવેમ્બરથી રાજ્યના હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે, અને આ તારીખથી એટલે કે 7 નવેમ્બરથી વાતાવરણની અંદર ઠંડકની અસર છે એ વધારે જોવા મળશે। આ ઠંડકની અસરના કારણે ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થઈ જશે। આ સાથે રાજ્યમાં ધીમે ધીમે શિયાળાની જમાવટ થવાની છે। ઠંડીની જે સત્તાવાર આગામી છે એ આગામી દિવસોની લઈ વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 22 ડિસેમ્બરની આસપાસ રાજ્યમાં આકરી કડકડતી ઠંડી પડશે, જે હાડ થીજાવતી ઠંડી હશે, અને આમાં પણ મિત્રો અત્યારે ગુજરાતના લોકોને તીવ્ર શિયાળાની છે એ અનુભવ થશે। તો એ સાથે મિત્રો જે ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી હવામાનમાં અસ્થિરતા જોવા મળી હતી, ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આ અંગે છે ગુજરાત રાજ્યમાં હવામાનને લઈને સૌથી મોટી આગાહી છે વ્યક્ત કરી છે। એમના મત મુજબ રાજ્યના નાગરિકોને હજી પણ થોડા દિવસો સુધી વરસાદી માહોલનો સામનો કરવો પડશે। લગભગ મિત્રો 2 થી 3 દિવસ સુધી વાતાવરણ છે એ વરસાદવાળું રહેવાની શક્યતા અત્યારે દર્શાવવામાં આવી રહી છે। તે પછીનું જે વાતાવરણ છે એ મિત્રો સૂકું હશે, એટલે ગુજરાત રાજ્યનું વાતાવરણ હવે છે એ ચોખ્ખું થતું જોવા મળશે। ટૂંક જ સમયની અંદર મિત્રો વરસાદ છે એ સંપૂર્ણ રીતે ગુજરાત રાજ્ય ઉપરથી વિરામ લઈ લેશે, એટલે કે વિદાય લઈ લેશે। એમાં પણ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 48 કલાકની અંદર જે અરબ સાગરની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે એના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓની અંદર અમુક વિસ્તારો છે એવા કે જેમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરવામાં આવે તો મિત્રો ભાવનગર છે, અમરેલી છે, આ સાથે ગીર સોમનાથ, વેરાવળ છે, પોરબંદર છે, જૂનાગઢ છે, તેમજ દ્વારકા છે, તેમજ સલાયા છે, ભાણવડ છે, ભાટિયા છે, આ જે વિસ્તારો છે વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ અમુક જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે। બાકી મિત્રો આગામી 48 કલાક માટે અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર હળવા વરસાદી ઝાપટાઓ છે એ પડવાના છે, અને તેમના મતે આ પણ કહેવામાં આવ્યું છે, એટલે કે અંબાલાલ પટેલના મત મુજબ ગુજરાત રાજ્યનું વાતાવરણ હજી પણ સૂકું થવાની શક્યતા વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે। અને મિત્રો બીજા એક નવા સમાચાર આપણને સામે મળી રહ્યા છે, જેમાં ગુજરાત રાજ્ય ઉપરથી હજી મેઘરાજા વિદાય નહીં લે એ સમાચાર મળી રહ્યા છે। રાજ્યભરમાં છેલ્લા એક અઠવાડિયાથી અનેક જિલ્લાઓની અંદર ભારે તો અમુક જિલ્લાઓની અંદર ક્યાંક હળવો વરસાદ છે વરસી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ 3 દિવસ સુધી ગુજરાત રાજ્યનું વરસાદનું વાતાવરણ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। રાજ્યમાં આગામી 3 દિવસ સુધી છૂટાછવાયા વરસાદ પડવાની સંભાવના પૂરી છે। અરબી સમુદ્રમાં બનેલા ડિપ્રેશનની સીધી અસર ગુજરાતના અનેક જિલ્લાઓમાં પડી રહી છે। હજુ પણ મિત્રો 5 થી વધુ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસશે। જો કે ગુજરાત તરફ આવેલું ડિપ્રેશન હવે વધુ નબળું પડી જતાં વરસાદની તીવ્રતા ઘટશે, પરંતુ વરસાદની આગાહી હજી પણ 3 જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહી છે, જેમાં 5 જિલ્લાઓ એવા છે કે તેની અંદર હળવોથી મધ્યમ વરસાદ છે જોવા મળશે। આ સાથે મિત્રો હવે સંપૂર્ણ રીતે ગુજરાત રાજ્યમાંથી વરસાદની રાહત ક્યારે મળશે, તો હવામાન વિભાગની જે નવી આગાહી છે એ પ્રમાણે 2 દિવસ બાદ રાજ્યમાંથી વરસાદી માહોલ છે એ
એની રાહત મળશે. એટલે કે આજે સમગ્ર રાજ્યની અંદર સામાન્ય વરસાદની આગાહી છે. આવતીકાલે કેટલાક જિલ્લાઓની અંદર વરસાદની શક્યતા ઓછી છે. તો આજે સૌરાષ્ટ્ર અને કેટલાક કચ્છ લાગુના વિસ્તારોની અંદર ભાગોમાં થંડરસ્ટોર્મની આગાહી છે. એટલે કે વીજળીના કડાકા ભડાકા અમુક સ્થળો ઉપર જોવા મળી શકે છે. કયા સ્થળો ઉપર જોવા મળશે મિત્રો એનું સ્પેસિફિક નામ નથી, કારણ કે વાતાવરણની અંદર જ્યારે ઘેરાવો બને તો એ કયા વાતાવરણની રૂપમાં હોય, કયા વિસ્તારોની અંદર હોય એ આપણે જાણવું ખૂબ અગત્યનું બનતું હોય છે. પરંતુ નાવકાસ્ટની જે આગાહી છે એ પ્રમાણે આગામી 24 કલાક ભારે પવનો ફૂંકાવાની શક્યતા વધારે જોવા મળી રહી છે. આ સાથે મિત્રો આગામી 5 દિવસ સુધી માછીમાર ભાઈઓને પણ કોઈ ચેતવણી આપવામાં નથી આવી. દરિયાકાંઠે જે LC3 સિગ્નલ લગાવ્યું હતું એ હવે હટાવી લેવામાં આવ્યું છે અને અમદાવાદમાં સામાન્ય હળવો મધ્યમ વરસાદ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. એટલે હવે જે સિસ્ટમ સૌરાષ્ટ્રની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતની અંદર હતી એ મિત્રો હવે પૂર્વ ગુજરાત તરફ આગળ વધી રહી છે. એટલે મધ્ય ગુજરાતથી પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે તેની અંદર વરસાદ પડવાને લઈને આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. ચોક્કસપણે વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા વધારે જોવા મળતી નથી, કારણ કે મિત્રો અત્યારનું વાતાવરણ હવે ઠંડીમાંથી છે એ પસાર થઈ રહ્યું છે. એટલે ભેજનું પ્રમાણ હોઈ શકે, વહેલી સવારે ભેજ હોઈ શકે, બપોરના સમયમાં ગરમી જોવા મળી શકે અને રાત્રિના સમયે ફરી વખત છે એ સાંજના સમયે ઠંડીનો અનુભવ થઈ શકે. તો આ પ્રકારનું વાતાવરણ છે ગુજરાત રાજ્યનું હજી પણ આગામી 2 દિવસ પછી જોવા મળશે. આગામી 2 દિવસ સુધી તો મિત્રો હજી થંડરસ્ટોર્મની એક્ટિવિટી જોવા મળવાની છે. એટલે 6 થી 7 નવેમ્બર વચ્ચે છે એ વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ત્યાર પછી 10 નવેમ્બરથી છે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે ચોખ્ખું થઈ જશે. એટલે કે 10 નવેમ્બરથી વરસાદ પડવાનું બંધ થઈ જશે અને ઘણા બધા જિલ્લાઓની અંદર ખેડૂતોને જે પાક નુકસાન થયું છે એ પાક નુકસાનના સર્વે અંતર્ગતની કામગીરી અત્યારે છે એ હવે શરૂ કરવામાં આવશે. જેમાં ઘણા બધા ખેડૂતોને 100% સુધીનું નુકસાન થયું છે. એવા ખેડૂત મિત્રો પણ કમેન્ટ કરી રહ્યા છે કે આ જે 100% સુધીનું નુકસાન થયું છે એ 100%ના નુકસાનીના વળતર રૂપે ખેડૂતોને છે એ ડબલ ફાયદો આપવો જોઈએ. એટલે કે 100%નું જે નુકસાની થયું છે તેમાં ખેડૂતોને પાક નુકસાનીના સર્વે કર્યા વગર જે ખેડૂતોને છે દેવા માફી હોય છે એ દેવા માફી કરવામાં આવવી જોઈએ. આ પ્રકારની ખેડૂતો માંગ કરી રહ્યા છે. મિત્રો હવે આમાં તમારું શું કહેવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને તમે જણાવી દેજો. અને મિત્રો અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી છે એ આગાહી પ્રમાણે હજી પણ ઉપરાઉપરી 2 વાવાઝોડા છે એ આવવાની શક્યતા રહેલી છે. હજી પણ વાવાઝોડાનું સંકટ ટળ્યું નથી, કારણ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવેમ્બર મહિનાની અંદર એક વાવાઝોડું આવવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે 15 નવેમ્બર બાદ સર્ક્યુલેશન સક્રિયના કારણે બંગાળના ઉપસાગરની અંદર સક્રિય સિસ્ટમ રહેશે. નવેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં મજબૂત વાવાઝોડું બનવાની શક્યતા વધારે રહેલી છે. આ અરસામાં એટલે કે નોર્થ વેસ્ટ મોન્સૂન અસર દક્ષિણ ભારતમાં છે એ થવાની શક્યતા રહેલી છે. ભારે વરસાદની અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં 4-5 મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા જોવા મળશે, જેના લીધે દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં એટલે કે આપણે જે ઉત્તર ભારતથી લઈને પૂર્વ ભારતના જે હારમાળા છે એટલે કે ત્યાં પહાડોની પર્વતીય હારમાળા છે તે વિસ્તારોની અંદર ભારે ઠંડી પડવાની શક્યતા વધારે છે, જેના કારણે ગુજરાત રાજ્યમાં પણ ઠંડીનું જોર વધશે. હમણાં મિત્રો 4 થી 6 નવેમ્બર વચ્ચે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતાની સાથે પંજાબ, હરિયાણા અને જમ્મુ કાશ્મીરના ભાગોમાં ઠંડી વધવાની છે. આ શક્યતા વધારે છે, કારણ કે લઘુત્તમ તાપમાન 4 થી 8 ડિગ્રી સુધી ઘટવાની શક્યતા રહેલી છે, જેના લીધે ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશે. ગુજરાતનું તાપમાન 3 થી 4 ડિગ્રી ઘટશે અને રવિ પાકની અંદર સાનુકૂળ મોસમ બનવાની શક્યતા રહેશે. તો આ પ્રકારની અત્યારે છે સૌથી મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે. તો ગુજરાત રાજ્ય ઉપર પણ હજી વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા વધારે પડતી દર્શાવવામાં આવી છે.